તો ભરૂચની સાયખા જીઆઈડીસીની વીકે ફાર્મ કંપનીમાં આગનો મામલો સામે આવ્યો છે। આ ઘટનાના 24 કલાક બાદ પણ હજુ એક કામદાર લાપતા છે। વાગરાના પીઆઈની આગેવાનીમાં પ્લાન્ટમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। વિસ્ફોટ બાદ પ્લાન્ટનો મોટો હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો। ગઈકાલે પ્લાન્ટમાંથી મળ્યા હતા 2 કામદારોના મૃતદેહ। સંવાદદાતા અંકિત જોડાયા છે વધુ માહિતી સાથે। અંકિત, જણાવશો કે સાયખા જીઆઈડીસીની વીકે ફાર્મ કંપનીમાં ભીષણ આગ લાગી હતી, શું કારણ સામે આવી રહ્યું છે અને હજુ પણ એક કામદાર લાપતા છે? જી હિરલ, ખાસ કરીને જોવામાં આવે તો ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ અને જીપીસીબી સહિતની ટીમોએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે, જેમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે કે કંપનીમાં ટ્રાયલ ચાલી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના બની હતી। તો સાથે સાથે જે પ્રકારે ઘટનાનું રિએક્ટર ફાટ્યું છે પ્લાન્ટમાં, તે ખૂબ જ તીવ્રતા સાથે ફાટ્યું હતું। આખા વિસ્તારની ધરા દણદણી હતી અને પ્લાન્ટ ધરાશાયી થવાના કારણે તેમાં 3 કામદારો દબાઈ ગયા હતા, જે પૈકી 2 કામદારોના મૃતદેહ ગઈકાલે મળ્યા હતા। આખા પ્લાન્ટને છેલ્લા 24 કલાકથી તેમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, પરંતુ એક કામદારનો હજુ પણ કોઈ પત્તો લાગ્યો નથી। આખરે વાગરાના પીઆઈને આગેવાનીમાં આખા પ્લાન્ટનો કાટમાળ સુરક્ષા સાથે હટાવી અને તેમાંથી કામદારના શોધખોળ કરવામાં આવી રહી છે। તો સાથે સાથે આ મામલે કંપનીના પરવાનગીના અને તે જે ઉત્પાદન જે ઘટના સમયે ચાલી રહ્યું હતું તેની પરવાનગીના પણ દસ્તાવેજોની અને તકનીકી બાબતોની તપાસ શરૂ કરાઈ છે। હિરલ, જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। સાયખા જીઆઈડીસીની આ ઘટના છે કે જ્યાં વીકે ફાર્મ કંપનીમાં આગનો મામલો સામે આવ્યો હતો અને ઘટનાના 24 કલાક વીતી ગયા છે, છતાં પણ હજુ એક કામદાર લાપતા।